શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની ચર્ચાના અંતર્ગત આપણે પહેલાં ધર્મ એટલે શું એ જોયું, પછી ધર્મ યુદ્ધની વ્યાખ્યા કરી, સામ દામ દંડ ભેદ એટલે શું એ જોયું, અને હવે આપણે જોઈશું કે યુદ્ધ અટકાવવા માટે બંને પક્ષોએ કયા કયા પ્રયત્ન કર્યા. એવું નથી કે ખાલી પાંડવોએ જ પ્રયત્ન કર્યા છે, ધૃતરાષ્ટ્રે પ્રયત્ન કર્યો છે યુદ્ધ અટકાવવા. જો બંનેનો ઓબ્જેક્ટિવ એક છે કે યુદ્ધ અટકાવવું, પણ એની પાછળનું જે થિંકિંગ છે, એની પાછળની જે વિચારધારા છે, એ બંને પક્ષે અલગ છે. પાંડવો યુદ્ધ કરવા એટલા માટે નથી માગતા કારણ કે આ ભાઈઓ વચ્ચે સંગ્રામ થશે, કુટુંબનો વિનાશ થશે. એ તો ઠીક, નિર્દોષ નાગરિકો મરશે, બીજાનો વિચાર પણ એ લોકો પહેલાં કરે છે, કારણ કે યુદ્ધમાં તો મહાસંહાર જ થવાનો. એટલા માટે પાંડવોની યુદ્ધ માટે અનિચ્છા હોય છે. બાકી શક્તિશાળી તો પાંડવો છે જ, ભારત તો બળથી રાજ્ય લઈ જ શક્યા હોત, પણ એ વિચારે છે કે યુદ્ધમાં કોઈની ભલાઈ નથી. સામેના પક્ષે ધૃતરાષ્ટ્ર યુદ્ધ એટલા માટે નથી કરવા માગતા કારણ કે એમને શંકા છે કે ભલે આપણા પક્ષે ભીષ્મ અને દ્રોણ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને હરાવવા થોડા અશક્ય છે. એટલે એને યુદ્ધનો આઉટકમ 50-50 લાગે છે. એટલે એ લોભવશ અને બીકના લીધે એ યુદ્ધ નથી કરવા માંગતો. એટલે તમે જુઓ, ઘણીવાર કાર્ય એક જ હોય, પણ એની પાછળની શું વિચારધારા છે ને, એ કાર્યને સારું કે ખરાબ બનાવતી હોય છે. આપણે ઘણા બધા કર્મો કરતા હોય છે, એટલા માટે નથી કહેતા કે ભગવત કર્મ કરો. તમારા કર્મો બધા સમર્પિત કરીને જો તમે કરો ને, તો એને ભગવત કર્મ કહેવાય. કેમ? કારણ કે જો હું નોકરી કરું છું, હું આ કામ કરું છું, હું આ વ્યવસાય કરું છું, હું કંઈ પણ કામ કરું, એમાં મારો જો અહમભાવ હશે તો એ કર્મ મારું હશે, મારો સ્વાર્થ હશે. એટલા માટે એ નીચલી કક્ષાનું ને ઘૃણિત કર્મ થઈ જાય છે. પણ હું ઈશ્વરનું કામ કરું છું, કારણ કે શક્તિ ઈશ્વરે આપેલી છે અને વિચારધારા ઈશ્વરે આપેલી છે, અને સારા માટે હું જો કામ કરું તો એનું એ જ કામ, પણ વિચારધારા બદલાવાથી એ ભગવત કર્મ થઈ જાય છે. એટલે તમે જુઓ, યુદ્ધ અટકાવવું બંને પક્ષે છે, પણ પાંડવોનો એફર્ટ કેમ સારો ગણાય છે એની પાછળનું આ કારણ છે. શરૂઆત કરીએ આપણે વિરાટ રાજ્યથી. વિરાટ રાજ્યમાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા. 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ અજ્ઞાતવાસ. 13મા વર્ષ પછીનો પહેલો દિવસ, અજ્ઞાતવાસ પતી ગયો, એના પહેલા જ દિવસે પાંડવો શ્વેત વસ્ત્રોમાં સજ્જ ધજ્જ થઈ, પોતાના આભૂષણો પહેરી, ક્ષત્રિય યોગ્ય પોશાક પહેરીને વિરાટ રાજાના દરબારમાં, જ્યાં રાજાઓ બેઠા હોય, એ સિંહાસન પર બિરાજમાન થઈ જાય છે. અને જેવા વિરાટ રાજા આવે છે અને યુધિષ્ઠિરને જોવે છે અને ચોંકી ઉઠે છે. એ કહે છે કે કંક, યુધિષ્ઠિરનું નામ કંક હોય છે, કે મેં તો તમને પાસા રૂમમાં રાખ્યા છે અને તમે આવા રાજાઓને ઉચિત વેશભૂષા ધારણ કરીને, શસ્ત્રો લઈને તમે આ રીતે રાજ સિંહાસન પર બેસી ગયા, તમારું આસન તો બીજું છે. ત્યારે અર્જુન ઊભો થાય છે અને હસતા હસતા કહે છે કે રાજન, આ સિંહાસન તો શું ઇન્દ્રના આસન પર પણ બેસી જાય ને તો એ આસન ધન્ય થઈ જશે, કારણ કે આ મહાપરાક્રમી ધર્મરાજ યુધિષ્ઠિર છે અને ઇન્દ્રાસન પર પણ એમનો તો અધિકાર છે, તો એટલે આ આસન તો કશું નથી. એટલે દ્રુપદ રાજા ચોંકી ઉઠે છે. પછી એ કહે છે કે હા, પાંડવોનો છેલ્લા 1 વર્ષથી કોઈ પત્તો નથી, અને પછી બધાની ઓળખાણ થાય છે. એટલે શરૂઆતમાં તો વિરાટ રાજા ગભરાઈ જાય છે. જો કોઈ વ્યક્તિએ પોતાનાથી બળવાન વ્યક્તિનો ક્યારેક દોષ કર્યો હોય ને, ત્યારે એ વ્યક્તિ ગભરાઈ જાય. એટલે વિરાટ રાજાને એવું થયું કે પાંડવોનું તો, આ બધા પાંડવો છે તો અમને તો મેં ઘણું અપમાન કર્યું છે, તો હવે શું? પણ ત્યારે જ ખરેખર વ્યક્તિની ખાનદાની, એનું ચારિત્ર, એના સંસ્કાર, આ બધું બહાર આવતું હોય છે. પાંડવો એક ઉચ્ચ કુળના વ્યક્તિઓ હતા. એમણે બતાવી દીધું, એમણે વિરાટ રાજાને કીધું કે તમે ચિંતા ના કરો, તમે જે અમારી જોડે વ્યવહાર કર્યો છે એ ઉચિત જ છે, એ અમારો અજ્ઞાતવાસ હતો અને અમારે એ રીતે રહેવાનું હતું ને તમારે એ રીતે જ કર્મ કરવું જોઈએ. એટલે જો નીચ પ્રકૃતિના જો માણસો હોય ને, આપણા રાજકારણીઓ તમે જુઓ, સત્તામાં નહીં હોય ત્યારે સહન કરી લેશે,
જેવી સત્તા આવશે એટલે પછી એનું ધનોત પનોત કાઢી નાખશે. એટલે નીચ પ્રકૃતિના માણસો અને સંસ્કારી માણસોમાં આ ફરક છે કે હંમેશા સારો વ્યવહાર કરે અને કોઈએ ભૂલથી પણ તમારું ખરાબ કર્યું હોય તો એના પ્રત્યે સારી જ ઈચ્છા રાખે. એટલે પાંડવોએ પોતાની કુલીનતા પ્રદર્શિત કરી દીધી. આ જાણ્યા પછી તરત જ વિરાટ રાજાએ પોતાનું આખું રાજ્ય યુધિષ્ઠિરના ચરણોમાં મૂકી દીધું કે આ રાજ્ય તમારું. હવે તમે જુઓ, વિરાટ રાજા પણ કેટલા મહાન કહેવાય. એમણે જ્યારે પોતાના કરતાં સારા શાસકોને રાજ્યવિહીન જોયા તો આખું રાજ્ય, અને વિરાટ રાજ્ય જેવું તેવું નહોતું, બહુ સમૃદ્ધ રાજ્ય હતું, તો આખું રાજ્ય યુધિષ્ઠિરને આપી દીધું કે મારા કરતાં તો તમે સારા શાસન કરતા છો. સરખાઓ આપણા અત્યારના રાજકારણીઓ અને વિરાટ રાજા. વાતો મોટી મોટી કરે, દેશને યુવા બનાવવાનો છે, યુવાન લોકો આગળ આવે, એ રાજ્ય કરે. અરે ક્યાંથી આવે? તમે નથી આ બાજુ જતા કે નથી ઉપર જતા, ખુરશી તો ખાલી કરતા નથી. તો એ એમનો લોભ છે. એટલે રાજકારણીઓ ક્યારેય કોઈનું ભલું કરવા ઈચ્છતા નથી, સ્પેશિયલી અત્યારના. જ્યારે વિરાટ રાજા તમે જુઓ, રાજ્ય યુધિષ્ઠિરને આપી દીધું, પણ યુધિષ્ઠિર પણ તમે સામે જુઓ, 12 વર્ષ વનવાસ ભોગવ્યો છે, 13 વર્ષ અજ્ઞાતવાસમાં આવા બધા કામ કર્યા છે, તોય માણસને આવા કોઈ લાભની કે સુખની આકાંક્ષા નથી. એ કહે છે કે રાજ્ય તો તમે જ રાખો, રાજ્ય મારે નથી જોઈતું. તો વિરાટ રાજા બીજી ઓફર કરે છે કે મારી પુત્રી ઉત્તરા, એના લગ્ન અર્જુન સાથે કરાવવા માંગુ છું. ત્યારે અર્જુન એમ કહે છે કે મેં તો બૃહન્નલા બનીને એને નૃત્યનું શાસ્ત્ર શીખવાડ્યું છે, એટલે મારી તો એ શિષ્ય કહેવાય, એટલે હું એની સાથે લગ્ન ના કરી શકું. પણ મારો પુત્ર છે અભિમન્યુ, એની સાથે જો ઉચિત હોય, અને પાછો ભગવાન શ્રી કૃષ્ણનો ભાણિયો છે, એટલે એની સાથે લગ્ન કરીએ. પછી ભગવાન શ્રી કૃષ્ણની સંમતિથી ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થાય છે. આ પ્રસંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈકને લાગે કે હમણાં આ બધું પત્યું છે અને વચ્ચે કેમ લગ્ન ઘુસાડી દીધા. જુઓ, પહેલું તો એ કે યુદ્ધ પછી, મહાભારતના યુદ્ધ પછી એક અર્જુનનો જ વંશ આગળ ચાલે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક ગણતરીઓ છે તમે જુઓ. અર્જુનના લગ્ન પહેલાં તો એમની સિસ્ટર, એમની બેન સુભદ્રા સાથે એમનો પુત્ર અભિમન્યુનો હવે પુત્ર થશે પરીક્ષિતના, પરીક્ષિતથી જન્મે છે, એ રીતે એનો વંશ ચાલે છે. એટલા માટે આ ઘટના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ લગ્ન લેવાય છે, બધા જ સ્નેહી સંબંધીઓ આવે છે, લગ્નમાં જલસા કરે છે. એટલે એક બાજુ આપણને એવું લાગે કે રાજ્ય નથી, હમણાં વનવાસ પત્યો છે અને તરત લગ્ન. એટલે જો સુખ માણસના મનમાં હોય છે, અને હંમેશા દુઃખી તમે એ જ માણસને જોશો કે જેને આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસથી ભરપૂર જે માણસ હોય ને હંમેશા સુખી જ હોય, કારણ કે એને ખબર છે જો પાંડવો ધારે તો શું ના કરી શકે, પણ અધર્મના રસ્તે એમને કશું નથી કરવું. એટલે સંતોષી છે, જે મળે છે એનાથી સંતોષી છે. પ્લસ એમની જોડે તો ભગવાન શ્રી કૃષ્ણ છે, એમના રસ્તે રસ્તે ચાલે છે. એટલે બીજું કોઈ અધર્મથી એમને કશું પ્રાપ્ત કરવાની આકાંક્ષા નથી. એટલે એ રીતે તો એ સુખી જ છે, એટલે આ લગ્ન એન્જોય કરી શકે છે. નહીં તો કોઈ જેવો તેવો માણસ હોય અને વિરાટ રાજા કહે કે મારી પુત્રીના લગ્ન કરાવવા છે, રડમસ અવાજે એમ જ ના કહે કે યાર શું લગ્ન બગન કરીએ, આ જુઓ તો ખરા અમારી દશા, રડા રોડ કરે. આવા તેજસ્વી થઈને રાજ્યસભામાં ના બેસી ગયા હોય, બીજા દિવસે લટકાયેલા મોડે બેઠા હોય કે હાય હાય અજ્ઞાતવાસ તો પતી ગયો, હાથમાં કશું છે નહીં. અને તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણએ અમૂલ્ય ભેટ સોગાદો અને અપાર ધન સંપત્તિ પોતાના ભાણિયાના લગ્ન છે એટલે આપી, યુધિષ્ઠિરને આપી. પણ યુધિષ્ઠિરે એ મોટાભાગની સંપત્તિનું દાન કરી દીધું. જો રાજ્ય પણ નથી સ્વીકારતા, સંપત્તિ આવે છે અત્યારે તો કશું છે નહીં. માણસ જોડે હોય ને ત્યારે તો બહુ બધા દાન પુણ્યો કરે, ના હોય ત્યારે એનો જીવ ચાલે ને ત્યારે કહેવાય કે મહાન વ્યક્તિ છે. એટલે તમે જુઓ, પાંડવ, આપણે પહેલાં વાત કરી આગળના એપિસોડમાં, પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કેમ યોગ્ય શાસકો સમજે છે, તો એની પાછળના બધા કારણો છે.
કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ ટેસ્ટિંગ માટે આપ્યું હોય કે ચાલો જોઈએ, 12-13 વર્ષથી તો અમની જોડે કશું હતું નહીં, એટલે અચાનક આપણે આપીએ તો એનું શું પરિણામ આવે છે. પણ એમણે એ દાન કર્યું. અને લગ્ન જ્યારે પતે છે પછી બધા જ રાજાઓ વિરાટ રાજાની સભામાં બેઠા હોય છે, કારણ કે લગ્ન પતે એટલે બધા જ સંબંધીઓ પોતાનું હિત ઈચ્છતા બધા જ લોકો ત્યાં બેઠા હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ સભામાં ઊભા થઈને પહેલું વક્તવ્ય આપે છે. એટલે બધી ઘટનાઓ વર્ણવે છે કે અત્યાર સુધી પાંડવો સાથે કેવો કેવો કૌરવોનો વ્યવહાર રહ્યો છે, કપટ નીતિવાળો, એ બધું વર્ણવે છે. અને પછી એમ કહે છે કે જો પાંડવો ધારે તો અત્યારે યુદ્ધ કરીને બળજબરીથી પણ એ રાજ્ય લઈ શકે છે. પણ હવે નેક્સ્ટ સ્ટેપ શું લેવું એ પહેલાં તો આપણને સામેના પક્ષની જાણ હોવી જોઈએ. એટલે અત્યારે આપણને એ ખબર નથી કે સામેનો પક્ષ શું કરવા માગે છે, તો આપણે પહેલાં એ જાણવું જોઈએ, એવું ભગવાન કૃષ્ણએ કીધું. અને ત્યાં એ અટક્યા. એ જેવા અટક્યા તરત જ બલરામ ઊભા થયા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ડિસ્ક્રિપ્શનમાં આવું બધું કહ્યું હતું કે દુર્યોધને અનીતિ આચરી ને વગેરે વગેરે. દુર્યોધન બલરામનો પ્રિય શિષ્ય, એટલે બલરામે કીધું કે જો શાંતિથી બધું પતી જતું હોય તો સારી વાત છે, પણ જે કૃષ્ણએ કહ્યું ને કે દુર્યોધને અનીતિ આચરી, એમાં મને થોડો વાંધો છે. કારણ કે યુધિષ્ઠિર પોતે પણ આ જુગાર રમવામાં આસક્ત હતા જ, એટલે જુગાર રમવામાં હાર્યા છે, એમાં કશું ખોટું નથી. એટલે દુર્યોધન પર આવો આક્ષેપ ના કરો તમે. એટલે આવું બલરામ બોલે. અને પછી એ બેઠા. એ જેવા બેઠા તરત જ બલરામનો વિરોધ તો કોણ કરે? તરત જ એક મહાન શૂરવીર, આ વ્યક્તિનું નામ આપણે ઘણીવાર સાંભળીશું આગળ, સાત્યકી ઊભો થઈ જાય છે ગુસ્સામાં અને બલરામના વક્તવ્યને વખોડી નાખે છે. હવે આ સાત્યકી કોણ છે? સાત્યકી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો શિષ્ય છે. એમની જોડેથી એણે ધનુર્વિદ્યા શીખી હોય છે અને યુદ્ધ કળા શીખી હોય છે. એટલે જો જેવા ગુરુ એવો શિષ્ય, એટલે નિર્ભયતા તો એમનેમ છે, ખોટી વાત સહન ના કરે. અને ઊભો થઈને તાળુકીને બોલી ઉઠે છે કે બલરામે જે કંઈ પણ કહ્યું એ સદંતર ખોટી વાત છે. હા, જુગાર રમવા બેઠા હતા, પણ જે હાર થઈ એ ભાગ્યના લીધે નથી થઈ. જો જુગાર રમવા બેઠા હોય અને ભાગ્યના લીધે હાર જીત થતી હોય તો કશો વાંધો નહોતો, પણ આ તો કપટ નીતિ હતી. શકુનીએ પાસા ફેંકેલા છે અને કપટથી રાજ્ય લઈ લેવામાં આવ્યું છે. એટલે દુર્યોધન દુષ્ટ તો છે જ. એટલે જો બલરામના શબ્દોને વખોડવાની ભર સભામાં કોણ હિંમત કરી શકે તમે જુઓ. અને સાત્યકીનું કેરેક્ટર બહુ સમજવા જેવું છે. સાત્યકી એટલો મહાન યોદ્ધા હતો, જ્યારે જયદ્રથને મારવા માટે અર્જુને પ્રતિજ્ઞા લીધી અને બીજા દિવસે એનો રથ તૈયાર થાય છે, ત્યારે એ રથમાં 3 જણા બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને સાત્યકી પણ એ રથ પર ચડે છે. ત્યારે અર્જુન સાત્યકીને કહે છે કે આજે તમે અમારી જોડે ના આવશો, કારણ કે સાત્યકીને એમ કે આજે આપણા ગુરુઓ બહુ મહાન કામ કરવા જઈ રહ્યા છે ને એમને મારે હેલ્પ કરવી જોઈએ. પણ અર્જુન એમને એમ કહે છે કે તમે આજે યુધિષ્ઠિર જોડે રહો, કારણ કે આજે હું દૂર સુધી જતો રહીશ, કારણ કે એવો વ્યૂ બનાવ્યો હોય છે, જયદ્રથને છેક પાછળ રાખ્યો હોય છે, એટલે એમાં હું દૂર સુધી જઈશ. અને ત્યારે દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને બંદી ના બનાવી લે તો તમે દ્રોણાચાર્યનો મુકાબલો કરવા કદાચ તમે જ સક્ષમ છો. જો એમને ભીમ પર પણ વિશ્વાસ નથી, કારણ કે ભીમ હોય છે સાથે, તો એ સાત્યકીને જોડે રાખે છે. એટલે એ કેવો યોદ્ધા હશે, અને એની બીજી વાતો આપણે કરીશું ઇન્ટરેસ્ટિંગ, પણ અત્યાર પૂરતો આટલો પરિચય ઇનફ છે. એટલે એ સાત્યકી સભામાં આવું કહે છે અને એમ પણ કહે છે કે જો યુધિષ્ઠિર, ભગવાન શ્રી કૃષ્ણ મને આજ્ઞા આપે તો હાલ જ સેના લઈને જવું, કૌરવોને પકડીને લાવું ને તમારા ચરણોમાં નાખી દઉં. એટલે યંગ માણસો તો આવા જ હોવા જોઈએ, કે એમનામાં આવું જોશ હોવું જોઈએ, તરવરાટ હોવો જોઈએ, અસત્યને સહન ના કરે. આજે આપણો દેશ જો પબજી રમતા બેસી રહે છે લોકો, બાકી યુવાન માણસ તો કેવા હોય. સાત્યકીનું એક્ઝામ્પલ છે, પણ સામે ગુરુએ કેવા છે અને શિષ્ય કેવા છે. પછી સાત્યકી જેવું બોલી રહે છે
એટલે જો જ્યારે ગરમાટ વધી જાય સભામાં ત્યારે કુલ હેડ્સ કે જે એક્સપિરિયન્સ લોકો છે, વડીલો છે, એ કામમાં આવે. એટલે દ્રુપદે બધાને શાંત પાડે અને દ્રુપદ એક્સપિરિયન્સ વ્યક્તિ છે એટલે એમણે એક સુઝાવ કર્યો. એમણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણએ વાત બરાબર કરી કે આપણે સામેના પક્ષનું કશું જાણતા નથી, એટલે આપણે જાણીએ પણ જોડે જોડે આપણે એ કામ પણ કરીએ કે દૂત ત્યાં તો મોકલીએ, જોડે જોડે આપણા જે હિતેચ્છુ રાજ્યો છે ત્યાં પણ આપણે દૂત મોકલવા જોઈએ અને યુદ્ધની તૈયારીઓ તો ચાલુ કરી જ દેવી જોઈએ. કારણ કે દૂત ત્યાં જઈને વાત કરશે તો એ એમ્પ્ટી થ્રેટ કહેવાશે. જો દૂત એમ કહેશે કે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, તમે કોઈ તૈયારી ના કરી એટલે સામેનો પક્ષ સમજી જાય કે આ તો ખાલી ખાલી બોલે છે. પણ તૈયારી સાથે દૂતને મોકલીએ. એટલે જો આ થિંકિંગ બહુ અગત્યનું છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અગ્રી થાય છે, વાત સાચી છે. ને દ્રુપદના પુરોહિત એ જ્ઞાની વ્યક્તિ છે, એમને હસ્તિનાપુર મોકલવામાં આવે છે. દ્રુપદના પુરોહિત જ્યારે હસ્તિનાપુર જાય છે, ભીષ્મને મળે છે, કૌરવ સભામાં જાય છે, સંદેશો કહે છે. પહેલાં તો સંધિની જ વાત કરે છે કે મહારાજ યુધિષ્ઠિર કોઈ પણ ભોગે શાંતિ ઈચ્છે છે, એટલે તમે શાંતિથી એમનું રાજ્ય આપી દો, પણ જો રાજ્ય એમને નહીં મળે તો યુદ્ધ કરવા પણ તૈયાર છે. અને તમને તો ખબર જ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન અને ભીમ આવા યોદ્ધાઓ હોય ત્યાં કોણ કઈ સેના ટકી શકે? કોઈ આંકડા મેટર નથી કરતા. એમણે ચોખ્ખું કીધું, કારણ કે કૌરવ પક્ષને એવું છે કે અમારી સેના તો પાંડવો કરતાં તો બહુ વિશાળ છે. એટલે એમણે સ્પેસિફિકલી કીધું ગમે તેટલી અક્ષોણી લાવો, આંકડા મેટર જ નથી કરતા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક રથ પર સવાર છે અને જ્યાં ભીમ છે તો એની આગળ કોઈ સેના ટકી નહીં શકે. આવું કહીને એ અટક્યા. પણ એઝ યુઝ્યુઅલ આનો નિષ્કર્ષ તો એ જ આવે કે દુર્યોધન માનતો નથી. પણ ધૃતરાષ્ટ્રે આ વાત શાંતિથી સાંભળી. ભીષ્મએ પણ એમને સમજાવ્યા. ત્યારે ધૃતરાષ્ટ્રને લાગ્યું કે જે પહેલાં શંકાની વાત કરીને કે આમાં યુદ્ધમાં તો મેળ પડે એવો નથી, એટલે યુદ્ધ અટકાવવું જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર સંજયને બોલાવે છે. સંજયને બોલાવીને કહે છે કે તમે એવો પ્રયત્ન કરો, મારો સંદેશો લઈને જાઓ અને યુધિષ્ઠિર યુદ્ધ ના કરે એવો પ્રયત્ન કરો. હવે સંજયનું જે દૂત તરીકેનું ભાષણ છે ને એ બહુ સમજવા જેવું છે. કારણ કે એક ધૂર્ત શઠ વ્યક્તિઓ કેવું મીઠું મીઠું બોલે અને કેવી વાતો કરે ને એ સંજયના વક્તવ્યમાંથી આપણને ખબર પડે છે. સંજય ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને પાંડવોની સભામાં જાય છે. ત્યાં જઈને સંજય યુધિષ્ઠિરને કહે છે, જો પહેલાં તો વખાણ કરે આવા જે શઠ માણસો હોય ને, એટલે શઠ મહાત્મા સંજય શઠ નથી, પણ જે સંદેશો લાવે છે એ વ્યક્તિ ધૂર્ત છે. એટલે એનો સંદેશો શરૂઆત એ રીતે કરે છે કે તમે તો ધર્મનિષ્ઠ છો ને તમે તો મહાત્મા છો ને મહાપરાક્રમી ને તેજસ્વી ને એ વિશેષણો વાપરે. આપણે નહીં હલકટ પોલિટિશિયનો માટે કેવા સભામાં વિશેષણો વપરાય એવા ઠાલા ઠાલા. એટલે પોતા યુધિષ્ઠિર માટે તો લાગુ પડે છે, પણ પેલો જે નીતિથી બોલે છે એ ખોટી છે. એટલે આ રીતે વખાણ કરે છે અને પછી ધીરે રહીને કહે છે કે હવે આવા તમારા જેવા મહાન વ્યક્તિ, ધર્મનિષ્ઠ વ્યક્તિ આવું યુદ્ધ જેવું નીચ કર્મ કરવા તૈયાર છે, અને એ પણ આપણા ભાઈઓ જોડે. ભાઈઓને મારશો તમે? એમાં કહો ધર્મ? તમે તો ધર્મરાજ છો, તમે જ ધર્મને નથી સમજતા. અને ઇતિહાસ એવું કહે છે કે કુંતીના પુત્રો મહાતેજસ્વી, આવા પુત્રો આવું નીચ ઘોર કર્મ કર્યું. અને રાજન, આ જીવન તો શું છે? ક્ષણિક છે. ક્ષણિક જીવનમાં હવે આટલું તો જતું રહ્યું છે. એમાં જે તમે કીર્તિ ઉપાર્જિત કરી છે એટલી તો ટકાઈ રાખો. યુદ્ધ કરશો, ભાઈઓને મારશો, મહાવિનાશ વેરશો, કીર્તિ તો દૂરધાણી થઈ જશે. અને મર્યા પછી સાથે શું આવે છે? આ રાજ્ય આવવાનું છે, સત્તા સંપત્તિ આવવાની છે, આ કીર્તિ ને સત્કર્મો ને ધર્મ જ આવવાનો છે. એટલે તમે સમજો. અને હું તો એમ કહું છું કે જો દુર્યોધન ના માને, તમે સમજાવવા પ્રયત્ન જરૂર કરો, પણ જો દુર્યોધન ના માને ને તો પછી તમારે
ચૂપચાપ યુદ્ધ કર્યા વગર વનમાં જતા રહેવું જોઈએ અને ભિક્ષા માગીને પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ. અને પાછું ભિક્ષા ક્યાં? ભિક્ષાનું એ કહે છે અમારા રાજ્યમાં નહીં, અંધક અને વૃષ્ણિ વંશના રાજાઓના રાજ્યમાં જઈને ભિક્ષા માંગો. એટલે કહો કે આ દ્વારકા બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો એરિયા, આ બાજુ બી નહીં, એટલે કોઈ સંઘર્ષ જ ના થાય. તો કે તમારે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવો જોઈએ, પણ આવું યુદ્ધ ને આવા ઘોર કર્મ તો ના જ કરવા જોઈએ. હા, વનમાં જવાથી કષ્ટ પડશે, પણ એ જ ધર્મ છે. એટલે તમે સમજો અને ધર્મનું પાલન કરો અને તમારી કીર્તિ બચાવો. આ સંજયનું ભાષણ આ તો મેં બહુ સંક્ષિપ્તમાં કહ્યું, પણ એના એક એક શબ્દો સમજવા જેવા છે. સાર્કાસ્ટિક, તમને મજા આવશે. કેમ? કારણ કે અત્યારના જે ઢોંગી સાધુ મહાત્માઓ છે આવી તો વાતો કરે તમારી આગળ. સાલા કામી, ક્રોધી, લોભી, કેવા કામ કરે છે તું, આમ તેમ. અલ્યા ભાઈ, મારા પૈસે તો તું માલપુઆ ખાય છે, પાછો મને જ ગાળો આપે છે. પણ આપણે મૂર્ખા એવા કે એવાના પાછા ચરણામૃત પીવે લોકો. કે પેલો વ્યક્તિ એક બાજુ ઢોંગ કરીને બેઠો છે કે મેં તો સંસાર ત્યાગ્યો. સંસાર ત્યાગના નામે હજારો લોકોના ટોળા ભેગા કરીને બેસે છે. હેલિકોપ્ટરો વગર તો ફરતો નથી, પ્રાઇવેટ જેટ. એટલે શરૂઆતમાં એનો ધંધો બરાબર ના ચાલ્યો હોય તો કોઈ બી ગાડી ચાલે, પણ જેમ જેમ પૈસા આવતા જાય એમ કેટેગરી બદલાતી જાય. એટલે જો અત્યારે જે એસ્ટાબ્લિશ જે કંપની આપણે કહીએ, એસ્ટાબ્લિશ આશ્રમો, સંપ્રદાયો, એ બધાના ગુરુ તો પ્રાઇવેટ જેટોમાં જ ફરે. કોઈ દિવસ ગાંધીજીની જેમ થર્ડ ક્લાસમાં સફર કરી નથી કે સામાન્ય વ્યક્તિ શું કરી રહ્યો છે આપણે જોઈએ. એટલે આવા લોકો તમને આવી બધી વાતો કરે કે સાલા કામી, ક્રોધી. એટલે ભાઈ, કામી ક્રોધી શું? અહીંયા મારા ઘર ચલાવવાનું છે. ઘર ચલાવવા માટે હું આ નોકરી ધંધો કરું છું. હું તો ઉપરથી મારો કર્મ કરું છું. તું બધું ત્યાગીને બેઠો છે. હું 5 રૂપિયા દાન પેટીમાં નાખું છું, તારો વ્યવસાય ચાલે. પણ આવું આપણે સમજતા નથી. પણ સંજય આવું બધું કીધું. એટલે સંજય જ્યારે બોલીને અટક્યા ત્યારે પછી યુધિષ્ઠિર કહે છે કે સંજય, ધર્મનો ઉપદેશ તમે મને આપો છો? એવું તો નથી ને કે અધર્મ જ ધર્મનો આંચળો ઓઢીને બેસી ગયો હોય? કારણ કે ઘણીવાર સમાજમાં એવું બનતું હોય છે. એટલે તમે વિચાર કરો, અને મારાથી એવું તો કયું પાપ થઈ ગયું કે તમે મને આટલું બધું ખોટું કહો છો? યુધિષ્ઠિર તો સમજે જ છે. એટલે યુધિષ્ઠિરે એક સરસ દાવ મૂક્યો. યુધિષ્ઠિરે કીધું કે જુઓ, આ સભામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બિરાજમાન છે. એ પોતે જ સમગ્ર ધર્મોના જ્ઞાતા અને ધર્મની ગતિ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. એનું અંતિમ ધ્યેય જ ભગવાન શ્રી કૃષ્ણ છે. એવા એ બેઠા છે, પરમ નીતિજ્ઞ છે, કુશળ છે અને બુદ્ધિમાન છે. તો આપણે એમને જ પૂછીએ કે શું મારાથી કોઈ અધર્મ આચરાઈ રહ્યો છે? એટલે પોતાના વતી ભગવાનને વકીલાત કરવાની પરમિશન આપી. હવે આ શ્રી કૃષ્ણનું જે ભાષણ છે એ પણ એટલું જ અદ્ભુત છે. એણે સંજયના એક વાક્યનો જે સચોટ ઉત્તર આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે. ભગવાને પહેલા તો શરૂઆત તો એ રીતે કરી કે જો હું જેમ પાંડવોને વિનાશથી બચાવવા માંગુ છું અને એમને ઐશ્વર્ય અપાવવા માંગુ છું. પહેલો શ્લોક આ રીતે ભગવાન કહે છે, વિનાશથી બચાવવાનું એકલું નહીં, એમને ઐશ્વર્ય પણ અપાવવા માંગુ છું. ભગવાન ક્યારેય પોતાના ભક્તોને ભિખારી રાખવા માંગતા નથી. લખી રાખો, ભગવાનના શબ્દો છે. એ જ રીતે હું શાંતિની આકાંક્ષા રાખું છું અને ધૃતરાષ્ટ્ર અને એના પુત્રોનો અભ્યુદય થાય એવી મારી કામના છે. પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે તો શાંતિ સ્થપાવવી બહુ અઘરી લાગે છે. અને તમે તો મહાત્મા છો, સંજય પોતે મહાત્મા છે. એટલે ભગવાન પાછો દાવ એના પર જ મૂકે છે કે મારાથી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણથી અને યુધિષ્ઠિરથી તો ક્યારેય ભૂલથી એ ધર્મનો લોપ થતો નથી. તો અમારા પક્ષે અધર્મ આચરાઈ રહ્યો છે એવો તમે જે આક્ષેપ કરો છો એનું લોજિક તમે ક્યાંથી લાવે એ તમે મને સમજાવો ને જરા. પછી પાછા તમે એમ કહો છો કે જો રાજ્ય ના મળે તો સંન્યાસ લઈને વનમાં જવું. આનો ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ સચોટ ઉત્તર આપે છે. આ સમજવા જેવું છે. ભગવાન એમ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યોને છોડીને સંન્યાસ કરતો ભાગી જાય છે ને એ તો ભાગેવું છે, નપુંસક છે, કાયર છે અને
લખી રાખો. એવા વ્યક્તિના શબ્દોનું કોઈ જ મૂલ્ય હોતું નથી. આ ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. એટલે અત્યારે તમે જુઓ, આ સાધુ સંતો સંસાર છોડ્યો સંન્યાસ કરીને મચી પડ્યા છે, એ મૂર્ખ માણસો છે. અને એવા મૂર્ખાઓના ઉપદેશ આપણે સાંભળવા ના જોઈએ. અને ભગવાન સ્વયં કહે છે કે એવા વ્યક્તિના શબ્દોની કોઈ જ કિંમત હોતી નથી. અને એ વ્યક્તિઓ તો કાયર છે, નપુંસક છે, પોતાનું કર્તવ્ય છોડીને ગયેલા છે. બધા પાછા ગર્વ લે છે કે ડૉક્ટરો અમારા તો સ્વામીઓ થઈ ગયા છે, અને ફલાણા એન્જિનિયરો આવી ગયા છે. અને પણ ભાઈ, તમારે સમાજ સેવા જ કર્યું. હા, મંદિરમાં તમે ડૉક્ટરનું કામ કરો ને, 10 પેશન્ટ તમે એમને એમ જુઓ ને, કેમ નથી જોતો? પણ અહીં તો તમે એવા વ્યક્તિઓને આગળ ધરીને તમે જોજો, આવી રીતે ક્યાંય પણ જશો ને તો આવા લોકો આવવાનો પ્રચાર કરશે કે અમારા સંપ્રદાયમાં, અમારા આશ્રમમાં, અમારા આમાં ફાંટામાં તો આવા લોકો છે. એવું કેમ કહે છે? કારણ કે એની આભાથી તમને અંજિત કરી દેવા માંગે છે અને એમને આગળ ધરીને તમારી જોડેથી પૈસા ઉઘરાવવા માંગે છે. એ બ્રાન્ડ એમ્બેસેડર છે. પેલું નહીં, કોઈક સ્ટારને ગુટકા ખાતો બતાવી દીધો, અથવા તો એ લઈને આવે વોટર બોટલ, પણ જાહેરાત હોય આલ્કોહોલની. એટલે આ તમને ઉલ્લુ બનાવવાના ધંધા છે. અને જો સમાજ સેવા જ કરવી હોય તો વ્યક્તિએ પોતાની કેપેસિટી પ્રમાણે કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે પાંડવો ક્ષત્રિય છે. જો ચલો એ ખેતી ના કરી શક્યા હોત, કે આજે યુદ્ધ ને આ બધું ભગવાન શું કરવા માંગે છે કે ખેતી કરો, ખેતીમાં તો કોઈનું નુકસાન થતું નથી, શાંતિથી તમારા બળ પ્રયોગ કરીને ખેતી કરો, એન્જોય કરો, કોઈનું નુકસાન નથી, બધા જ સુખી. પણ ભગવાન એમ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે કર્મ કરવું જોઈએ. અને પાંડવો આના માટે સમસ્ત પૃથ્વીનું શાસન કરવા સક્ષમ છે, અને એનાથી ઘણા લોકોનું હિત થશે. આજે કોઈ ડૉક્ટર, કમ્પાઉન્ડર પણ બની જ શકે છે. આજે કોઈ સારો એન્જિનિયર, એક સામાન્ય કારકુન પણ બની જ શકે છે. પણ એ કરે ને તો એમાં એની ક્ષમતા જે છે એ પ્રમાણે કામ નથી કરતો, અને એનાથી સમાજને નુકસાન છે. આજે પાંડવો ખેડૂત થઈ જાય ને તો એનાથી સમાજને નુકસાન છે, એનાથી સમાજને કોઈ ફાયદો તો નથી જ. એટલા માટે ભગવાન એમને રાજ્ય અપાવવા માંગે. જો એ તો વિરાટ રાજાએ આપ્યું, આટલું દાન પુણ્ય કર્યું, કયો રાજા કોઈ રાજાને કહી દીધું હોત ને કે તારું રાજ્ય આપી તો હસી ખુશીથી આપી દે, પણ એ રીતે નથી લેતા. અને ભગવાન એમને એમના હકનું જ અપાવવા માંગે છે. પાછું આ પણ જોવા જેવું છે, જ્યારે હકનું ના મળે ત્યારે ગર્વ નથી રહેતો. અને એવી નપુંસકતાથી મળેલું, ભીખમાં મળેલું કોઈ લઈને કોઈક તેજસ્વી પુરુષ એવું સહન જ ના કરી શકે. એટલા માટે એટલે ભગવાન કહે છે સંજય કે પાંડવોનો ધર્મ ખરેખર તો ક્ષત્રિય તરીકે પોતાના હકનું રાજ્ય લેવાનો હોવો જોઈએ કે પછી વનમાં જવાનો હોવો જોઈએ? તમે જ કહો. પછી એમ કહે છે કે કોઈ વ્યક્તિ ચોર, ડાકુ, લૂંટારા સામેથી તમારી ધન સંપત્તિ લઈ લે, અથવા તો કપટથી લઈ લે, એ બેમાં શું ફેર? એટલે હું દુર્યોધનમાં અને ચોર ડાકુમાં કોઈ તફાવત જોતો નથી, અને તમે જોતા હોય તો અમને કહો. એટલે ધર્મના આ જે ભાષણો તમે અમારી સભામાં આપી રહ્યા છો ને, એ ખરેખર તો ધૃતરાષ્ટ્રને જઈને સમજાવો કે સાચો ધર્મ શું છે, અને એનું પાલન કરતા શીખવાડો. એટલે જો તમારા પક્ષે આવા લોયર હોય, બુદ્ધિશાળી, તો ફરક પડે. એટલે ભગવાન ત્યાં અટકે છે ને પછી છેલ્લે એમ કહે છે કે દ્રૌપદીનું એ મહા અપમાન થયું છે, ઘોર અપમાન થયું છે, તોય અમે એ કદાચ સહન કરી લઈશું, અને હજુ પણ બાજી બગડી નથી ગઈ. એ સુધારવા માટે હું સ્વયં, જો યુધિષ્ઠિર આજ્ઞા કરે તો હું સ્વયં આવવા માંગુ છું સંધિ પ્રસ્તાવ લઈને. કારણ કે તમે જે રીતે કહો છો એ રીતે તો સંધિ શક્ય જ નથી, પણ હજુ એ આપણે સુધારવા માટે પ્રયત્ન કરીશું. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અટકે છે, અને સંજય પાછા હસ્તિનાપુર જાય છે. હવે સંજય આવો સંદેશો લઈને ધૃતરાષ્ટ્ર જોડે જાય છે. હસ્તિનાપુર પહોંચે છે ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય છે, એટલે સાંજ પડી ગઈ હોય છે. તો પણ એ ધૃતરાષ્ટ્રને સંદેશો આપવો ઉચિત સમજે છે, અને જઈને કહે છે કે ધૃતરાષ્ટ્ર, પહેલાં તો એમ જ કહી દે છે કે આ બધું જે હવે જે અનિષ્ટ આવે એ તમારા માથે છે. એટલે પૂરેપૂરો સંદેશો તો એ ત્યારે નથી કહેતો, કારણ કે એ તો સભામાં કહેવાનો છે, પણ એટલો મેસેજ આપી દે છે કે
હવે જો આગળ જે વિનાશ થશે, હું જઈને આવ્યો છું પાંડવો જોડે, ભગવાન શ્રી કૃષ્ણની વાત પણ સાંભળી, પાંડવોની પણ સાંભળી, અને મને તો કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી. એટલે આ બધો દોષ તમારા પર છે, અને હું યાત્રાથી થાકીને આવ્યો છું, એટલે કાલે સભામાં વાત કરીએ, આમ કહીને એ જાય છે. હવે ધૃતરાષ્ટ્ર બહુ બેચેન થઈ જાય છે અને એ વિદુરને બોલાવે છે. એટલે વિદુર રાત્રે આવે છે અને ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે કે સંજય સંદેશો લઈને આવ્યો છે પાછો, અને મને ઘણું ખરું ખોટું કહીને જતો રહ્યો છે, હવે મને ઊંઘ આવતી નથી. ત્યારે વિદુર ધૃતરાષ્ટ્રને ઘણી બધી વાતો કહે છે. આ મહાભારતનું અમૂલ્ય રત્ન છે, એ છે વિદુર નીતિ. એના પર તો બીજી પ્રવચન શૃંખલા આખી શરૂ કરવી પડે. એટલું ઇન્ટરેસ્ટિંગ અને ખરેખર દિવ્ય જ્ઞાન છે. વિદુર નીતિના 8 અધ્યાય તો છે. વિદુર નીતિ પતે છે જ્યારે છેલ્લે એ વાત આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર મૃત્યુનું રહસ્ય જાણવા માંગે છે, કારણ કે વિદુર એક વાત કરે છે મૃત્યુ વિશે. ત્યારે વિદુર એમ કહે છે કે હવે આનાથી આગળ તો રાજન હું નહીં કહી શકું. એટલે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે એમ તમને નથી ખબર? એટલે કે મને ખબર છે, પણ હું યોગ્ય વ્યક્તિ નથી આ બધી વાત કરવા માટે. મારા કરતાં પણ યોગ્ય છે બ્રહ્માજીના પુત્ર સનત સુજાતજી, એમની જોડેથી તમે આ જ્ઞાન લો. એ ધૃતરાષ્ટ્ર કે ભાઈ એમને ક્યાં શોધવા જવું, તમને ખબર હોય તમે જ કહી દો ને. એટલે વિદુર કહે છે કે ના, એ મારાથી નહીં થાય. અને એ કહે કે તમે એમનું ધ્યાન ધરો, એ આવશે. અને વિદુર એમને પ્રાર્થના કરે છે અને સનત સુજાતજી આવે છે અને એ 2 વસ્તુ પર ઉપદેશ આપે છે. ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે પહેલી વાત, મૃત્યુ છે અને કર્મથી એને ટાળી શકાય છે, એક વાત, અને મૃત્યુ નથી, એ 2 વાત. આ 2 ફિલોસોફી હું તમને સમજાવીશ. એટલે એના પર પાછા બીજા 6 અધ્યાય ચાલે છે. એની ચર્ચા પછી ક્યારે, પણ આ રીતે ધૃતરાષ્ટ્રની રાત વીતે છે. બીજા દિવસે સભામાં સંજય સંદેશો આપે છે. સંજય બધી જ વાત કરે છે, શું શું વાત થઈ, પાંડવોનું કેવું રિએક્શન હતું, ભગવાન શ્રી કૃષ્ણનું કેવું રિએક્શન હતું. આ સાંભળ્યા પછી ભીષ્મ એક વાત કરે છે. ભીષ્મ એમ કહે છે કે મને નારદ મુનિએ એક વાત કરી હતી કે બહુ પહેલાંની એક વાત છે કે જ્યારે સ્વર્ગમાં બ્રહ્માજી, બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ, અને શુક્રાચાર્ય દાનવોના ગુરુ, અને બીજા બધા તપસ્વીઓ બધા બેઠા હોય છે, ચર્ચા વિચારણા આધ્યાત્મ પર થતી હશે. ત્યાં જ 2 તેજસ્વી પુરુષો સડસડાટ આકાશ માર્ગે પસાર થાય છે અને એમના તેજથી સ્વયં બ્રહ્માજી અંજાઈ જાય છે. એટલે બધાના તેજ ઝાંખા પડી જાય છે અને ત્યાંથી જતા રહે છે. આ જોઈને બૃહસ્પતિ ચકિત થઈ જાય છે અને બૃહસ્પતિ બ્રહ્માજીને પૂછે છે કે આ એવું તો કોણ છે ત્રિલોકમાં કે જે તમને રિસ્પેક્ટ આપ્યા વગર જતું રહ્યું? અહીંથી ગયા, હાય હેલો ના કર્યું સ્વયં બ્રહ્માજીને, મને એમનું તેજ તો જુઓ. ત્યારે બ્રહ્માજી એમને હસતા હસતા કહે છે કે આ છે નર ને નારાયણ. એ બહુ પ્રતાપી છે અને તેજસ્વી છે, એ વિષ્ણુના જ અવતાર છે. ખરેખર તો નારાયણ જ છે. નારાયણમાંથી એમણે નરનું પોતાનામાંથી જ બીજાનું ઉદ્ભવ કરેલો છે. એટલે બંને આમ તો એક જ છે. અને એ આ રીતે વિચારતા હોય છે. એટલે નારદ મુનિએ ભીષ્મને એવું કહ્યું હતું કે આ નર ને નારાયણ છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન રૂપે અત્યારે અવતર્યા છે. એટલે ભીષ્મ એમ કહે છે કે ભાઈ આમની જોડે યુદ્ધ કરવું ઉચિત નથી. એટલે યુદ્ધ એ આપણો ઓપ્શન ના હોવો જોઈએ. એટલે તમે વિચાર કરો, જો ભીષ્મને કેટલું બધું નોલેજ છે અને એ તો કહે છે, પણ ડિસિઝન લેનારા આપણે જેમ નહીં, રાજા પોતાના ઘમંડમાં, મંત્રી તો બધું કહેતા હોય કે ભાઈ દેશ સારી રીતે ચલાવવો જરૂર, પણ રાજાના અલગ તુક્કા ચાલતા હોય. એના જેવી વાત છે. અને ધૃતરાષ્ટ્ર પણ આ સાંભળે છે અને ધૃતરાષ્ટ્રના તો યુદ્ધની ઈચ્છા જ નથી. ધૃતરાષ્ટ્ર તો કહે છે જ કે આપણે યુદ્ધ ના જ કરવું જોઈએ. ત્યાં જ આવું વાત સાંભળીને કર્ણ તાળુકી ઉઠે છે કે તમે તો જ્યારે હોય ત્યારે પાંડવોના જ વખાણ કરો છો. જે માણસ પોતે કીર્તિવાળો હોય અને પોતે પરાક્રમી હોય એની સામે બીજાના વખાણ થાય, ઘણીવાર એ સહન ના કરી શકે. તો જો કર્ણ આમ મહાન વ્યક્તિ છે, પણ એમાં આ બધા દોષ છે. ઘણા નથી કહેતા કર્ણનો વધ કેમ થયો, તો કર્ણના આ બધા દોષોના લીધે એનો વધ થયો છે. કારણ કે કર્ણ મહાન વ્યક્તિત્વ બરાબર, પણ એમાં આ બધા દોષ છે.
એટલે કર્ણ ભીષ્મને ખરું ખોટું કહેવા માંડે છે કે તમે આવી બધી વાતો કરો છો, ઉત્સાહ ઠંડો પાડી દો છો, અર્જુન શું બધાને હું હરાઈ દઉં. ત્યારે ભીષ્મ કહે છે કે વિરાટ રાજાને યુદ્ધ થયું ત્યારે આપણે બધા ગયા હતા, ત્યારે એકલો ખાલી અર્જુન જ હતો, એકલો જ, તોય આપણે બધા હારીને આવતા રહ્યા. અને એવા તો કેટલા એણે પરાક્રમો કર્યા છે. ત્યારે તમે હતા ત્યારે કરી લેવું હતું ને. દુર્યોધનને ગાંધારો બંદી બનાવીને લઈ ગયા હતા તો ભીમને અર્જુન છોડાવીને લાવ્યા હતા, ત્યારે તમારું બળ ક્યાં હતું? એટલે આવી બધી ભીષ્મય વાતો કરે છે. એટલે એનાથી કર્ણ છંછેડાઈ જાય છે અને પ્રતિજ્ઞા લઈ લે છે કે જ્યાં સુધી ભીષ્મ છે ત્યાં સુધી હું યુદ્ધભૂમિમાં નહીં આવું, શસ્ત્રો મૂકી દઉં છું, અને ભીષ્મ નહીં હોય ને ત્યારે લોકો મારો પ્રતાપ જોશે. આમ કહીને નીકળી જાય છે. જો ઘમંડી માણસો, આવા લોકો તમારા પક્ષમાં એટલે આવું થાય. એટલે ભીષ્મ હસતા હસતા દુર્યોધનને કહે છે કે જો જેના બળ પર તું કુદાકૂદ કરતો હતો ને કે આને હરાઈ દઉં ને આને પકડી લઉં, એ તો જતો રહ્યો, હવે શું? પણ તોય દુર્યોધન માનતો નથી અને એમ કહે છે કે પિતામાં તમે ને દ્રોણ ને આ બધા છો તો આપણે ગભરાવાની શું જરૂર છે? એના મગજમાં તો એવું જ છે. અને આ પક્ષે આવી બધી વાતચીતો થતી હોય છે. હવે પેલી બાજુ પાંડવો જોડે શું થાય છે? પાંડવોમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંદેશ સાંભળ્યો સંજયનો, પછી એમણે કહી દીધું કે દૂત કર્મ કરવા માટે હું તૈયાર છું. તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણના એમનો રેઝ્યુમે કેટલો મોટો છે. રાજવી છે, યોદ્ધા છે, દૂત છે, શું નથી. પણ દૂત થતાં પહેલાં એ બધા પાંડવો સાથે વાતચીત કરે છે. એટલે પહેલાં યુધિષ્ઠિર જોડે વાતચીત થાય છે. એટલે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે છે કે રાજ્ય તો બરાબર છે, આપણે લેવા પ્રયત્ન કરીએ, પણ જો ના થઈ શકે તો યુદ્ધ બને એટલું ટાળવા પ્રયત્ન કરજો. અને યુધિષ્ઠિર કહે છે કે કંઈ નહીં, તો છેવટે આપણે 5 ગામમાં અમે સંતોષ માનવા તૈયાર છીએ. એ 5 ગામ કયા? તો કહે છે કે અવિસ્થલ, વૃકસ્થલ, માકંદી, વાણાવત અને બીજું કોઈ પણ એક ગામ. આ 5 ગામ જો અમને આપી દે તો અમે સુખેથી લઈ લઈશું. ભગવાન યુધિષ્ઠિરની વાત સાંભળે છે, પણ જોડે એમ પણ કહે છે કે જો યુધિષ્ઠિર, હું કૌરવોની સભામાં તમારો દૂત બનીને જઈશ, પણ સંધિ તો હું ત્યારે જ કરીશ કે જ્યારે તમારું એ હિત સચવાય. એમ નહીં કે એમની દુષ્ટતાને બધું સ્વીકારીને આપણે યુદ્ધ નથી કરવું એટલે લઈને ચાલ્યા. તમારું એ હિત સચવાય વાત તો હું બંને પક્ષના હિતની કરીશ, કારણ કે હું એ રીતે તટસ્થ છું. બંને પક્ષના હિતની વાત કરીશ, પણ તમારું હિત સચવાય, તમારા લાભને હાનિ ના થાય એવી જ સંધિ મારે કરવી છે. એટલે એનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્યારે યુધિષ્ઠિર તો ભગવાન શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે તમે એકલા જાઓ છો એ મને યોગ્ય નથી લાગતું, જોડે બીજાને લઈ જાઓ, કારણ કે તમે આ કૌરવોની સેનામાં જઈ રહ્યા છો. ત્યારે ભગવાન એમ પણ કહે છે કે મારી સિક્યોરિટીની તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું એકલો જ કાફી છું. જો હું ક્રોધ કરું તો ત્રિલોકમાં કોઈ મારી સામે ઊભું રહી શકે એમ નથી. એટલે મારી એ ચિંતા તમે છોડી દો, પણ હું પ્રયત્ન કરીશ. એમ કહીને એમની જોડે એ વાત ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા એમના શબ્દો એ કહીને બતાવે છે કે યુધિષ્ઠિર, કોઈ પણ આનો આઉટકમ આવે, કોઈ પણ રિઝલ્ટ આવે, પણ કારણ કે સંજય છે ને આગળ આ કીધું હતું કે વનમાં જતા રહો ને ભિક્ષા, અને કારણ કે આ બધી વાતોની માણસના મગજ પર, સાયકોલોજી પર અસર થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણને આ ખબર હતી. અને જે રીતે પાંડવોને આ રીતે ઠંડા પડેલા જોવે છે કે 5 જ ગામ લઈ લઈએ ને આવી બધી વાતો કરતા, એટલે ભગવાન ત્યારે કહે છે કે કોઈ પણ સંજોગોમાં ભિક્ષાનો વિચાર તો તમારા મગજમાંથી કાઢી જ નાખજો. ભિક્ષા માગીને જીવન ના વ્યતીત કરાય. તમે જુઓ ભગવાન કહે છે, અત્યારે બધા ભિખારીઓ થઈને ફરે છે, તમે ભગવાનની વાત તો સાંભળો. હરિવંશરાય બચ્ચનનું એક કાવ્ય છે, પ્રાર્થના મત કર મત કર મત કર, युद्ध क्षेत्र में दिखला भुजबल, रहकर अविजित अविचर प्रतिपल, मनुज पराजय के स्मारक हैं ये, मठ मस्जिद गिरजाघर, मिला नहीं जो स्वेद बहाकर, निज लहू से भीग नहाकर, वर्जित उसको जिसे ध्यान है जंग में कहलाए नर, झुकी हुई अभिमानी गर्दन, बंधे हाथ नत निष्प्रम लोचन, ये चित्र मनुष्य का नहीं पशु का है रे कायर, प्रार्थना मत कर मत कर मत कर,
युद्ध क्षेत्र में दिखला भुजबल रहकर અવિજિત અવિચલ પ્રતિફળ. એટલે ભગવાન આવું જ કહે છે, આવું ભિખારી વૃત્તિ, પ્રાર્થના, દીનહીનતા બધું કાઢી નાખો, યુદ્ધ ક્ષેત્રમાં દિખલા ભુજબલ, એમ કહે છે ભગવાન. પછી ભીમ જોડે જાય છે. ભીમ ભગવાન શ્રી કૃષ્ણ ને કહે છે કે હે શ્રી કૃષ્ણ, આપણા કુળનો નાશ ના થાય ને એવું જોજો, એટલે યુદ્ધ બને તો ટાળવા પ્રયત્ન કરજો. આવું સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસી જ પડે છે. એ કે ભીમના મોઢે વિનમ્રતાની વાત આવી તો મેં પહેલી વાર સાંભળી, અને તમે તો કૌરવોનો નાશ કરી નાખું ને બધાને કચડી નાખું ને એવી બધી વાતો કરતા હતા, યુદ્ધ આવ્યું તો ઢીલા પડી ગયા. એટલે ભીમ કે નાના, હું કહેવા કઈ માંગુ છું ને તમે અર્થ બીજો કાઢો છો. મારી ભૂજાઓમાંથી તો ઇન્દ્રિય છટકી શકે એમ નથી, પણ આ તો હું એમ કહું છું કે બને તો યુદ્ધ ટાળજો. એટલે ભગવાને કીધું કે હા, હું સમજી શકું છું, પણ ભીમ જો એક વાત યાદ રાખો, દુર્યોધન જે દુષ્ટ પ્રકૃતિનો વ્યક્તિ છે, સંધિ થવી અઘરી છે, એટલે યુદ્ધની તૈયારી રાખો. ને તમારા ને અર્જુન પર તો આખો આપણો આધાર છે, અને તમે આ રીતે આવી વાતો કરો એટલે સેના ઢીલી પડી જાય. એટલે તમે જુઓ ભગવાન એક સાથે કેટલી વસ્તુઓનો વિચાર કરે છે કે તમારી બોડી લેંગ્વેજ, તમારા સેન્ટેન્સ, આ બધું ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. આજે ભીમ જેવો મહાન યોદ્ધા આવો ઢીલો થઈને વાતો કરતો હોય તો સેના ઢીલી જ થઈ જાય ને. એટલે ભગવાન એમ કહે છે કે પણ તમે આ જોશ ઓછું ના કરો તમારું. અર્જુન પણ એવી જ વાત કરે છે. ત્યારે ભગવાન એને કહે છે કે યાર અર્જુન, તને તો ખબર જ હોવી જોઈએ, તું આવી વાતો કરે છે. પછી નકુળ પણ એવી વાત કરે છે. ફક્ત એક સહદેવ જ એમ કહે છે કે ભગવાન એવો જ પ્રયત્ન કરો કે યુદ્ધ જ થાય, કારણ કે જે સભામાં અપમાન થયું હતું એ મારાથી હજુ સહન નથી થતું. એટલે દ્રૌપદીના અપમાનની વાત કરે છે. અને એ રોષ મારો ત્યારે જ શાંત પડશે કે જ્યારે એમનો વિનાશ થશે. અને એ જેવું પૂરું કરે છે એટલે પાછો સાત્યકી આમે ક્રોધિત છે. ધૃતરાષ્ટ્ર પણ જ્યારે પાંડવોના યુદ્ધની વાતો કરતો હોય છે ત્યારે સાત્યકીને વચ્ચે લાવે છે કે આ અર્જુનનો ને ભગવાન શ્રી કૃષ્ણનો શિષ્ય મેં સાંભળ્યું છે કે બહુ પરાક્રમી છે અને પાછો ગુસ્સાવાળો છે. એટલે સાત્યકીએ સહદેવને સમર્થન આપે છે કે ના, સાચી વાત છે કે અમે એટલા રોષિત છીએ કે એ જ્યારે નાશ થશે ત્યારે જ અમે શાંત થઈશું. પછી ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે દ્રૌપદીની સામે જોવે છે, અને દ્રૌપદી એ પહેલાં યુધિષ્ઠિરની સામે જોવે છે અને ભીમની સામે જોવે છે, અને એમને નતમસ્તક જોઈને દ્રૌપદી ઉદાસ થઈ જાય છે. એટલે પહેલાં તો એ સહદેવ અને સાત્યકીની પ્રશંસા કરે છે કે તમે કીધી એ વાત સાચી છે, અને જો આ ભીમ અને અર્જુન આવી રીતે કાયર નપુંસક થઈને બેસી રહેશે ને તો હું મારા પુત્રોને કહીશ, અભિમન્યુ સાથે મારા પુત્રો જશે અને યુદ્ધ કરશે. કારણ કે આ રીતે બેસી રહેવું અને અપમાન સહન કરી લેવું એ ધર્મ નથી. એટલે દ્રૌપદી ધર્મની વાતો કરે છે. એમાં એ અગત્યની વાત કરે છે, એ કહે છે કે જે રીતે કોઈ અવધ્યનો વધ કરવો, કે જે માણસને મારવો ના જોઈએ એને મારો, એને દંડિત કરવો, એ જેટલું અધર્મનું કૃત્ય છે ને, એ જ રીતે જે વધ્ય છે એનો અવધ કરવો ને, એટલે કે એને છોડી મૂકવું, એ પણ એટલો જ અધર્મ છે. એટલે ભગવાન તમે અમને સમજાવો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તું ચિંતા ના કરીશ, જે થવાનું હશે એ થશે જ, અને તું જે એની આકાંક્ષા છે કે દુશાસનને મરેલો જોવે, એની ભૂજા કપાયેલી જોવે રણ મેદાનમાં, એ થશે જ. એટલે જો ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર પણ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. યુધિષ્ઠિર જોડે પેલી વાત કરે છે, ભીમ જોડે પેલી વાત કરે છે કે હા હું યુદ્ધ અટકાવ્યું, દ્રૌપદીને બાજુ અલગ વચન આપે છે. એટલે દરેક સાથે એમનો વ્યવહાર જુઓ, શું થવાનું છે એ તો એમને જ ખબર છે, અને તોય પાછા પ્રયત્નો કરવાય જાય છે. અને છેલ્લે બધાને મળીને એ વાત આ તો કરે જ છે કે હા હું સંધિ પ્રસ્તાવ લઈને જઉં છું, પણ યુદ્ધની તૈયારીઓ અટકાવશો નહીં. યુધિષ્ઠિરને જતાં જતાં એટલું કહી જાય છે કે યુદ્ધ માટેની સામગ્રી ભેગી કરવાની ચાલુ કરો, કારણ કે યુદ્ધ જો નક્કી જ થયું તો પછી એમાં વિલંબ કરવાનો નથી હોતો. એટલે તમે જે રથ, હાથી, ઘોડા, શસ્ત્રો બધું ભેગું કરવાનું ચાલુ કરો. આવું કહીને ભગવાન બીજા દિવસે ત્યાંથી નીકળે છે. એ ક્યારે નીકળે છે તો અત્યારનો જ સમય હોય છે. એટલે અત્યારનો એટલે હજુ આવશે કે શરદ ઋતુ પતવા આવે, હેમંતની શરૂઆત, અને ત્યારે રેવતી નક્ષત્રમાં મૈત્ર ચોઘડિયામાં એ નીકળે છે.
એટલે જો મેં આ ચોઘડી એના બધું કીધું કે રેવતી નક્ષત્ર, હેમંત અને મૈત્ર ચોઘડિયું, તો એવું જરૂરી નથી કે તમે ગમે તે ચોઘડિયા જોઈને જાઓ તો એ કામ પૂરું જ થાય. એટલે ભગવાને આ ચોઘડિયામાં ચોઘડિયું જોઈને નથી નીકળ્યા, પણ આ તો મહાભારતમાં વર્ણન છે એટલે મેં તમને કીધું. અને જતાં પહેલાં એમનો જે રથ તૈયાર થાય છે એનું વ્યાસજીએ અદ્ભુત વર્ણન કર્યું છે. ભગવાન સાત્યકીને કહે છે રથ તૈયાર કરવા, અને સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ એમણે કીધું કે રથમાં શંખ, ચક્ર, ગદા બધા જ આયુધો મૂક, કારણ કે જો એમને એમ ના જવાય. અને આ બધું સ્પેસિફિકલી ભગવાન કહે છે કે આ રીતે રથ તૈયાર કર, અને એ રથ એ રીતે તૈયાર થાય છે. અને 4 દિવ્ય અશ્વો એ રથની આગળ શ્વેત અશ્વો જોડવામાં આવે છે. શૈબ્ય, સુગ્રીવ, બલાહક અને મેઘપુષ્પ, આ 4 અશ્વો જોડે છે. અને જ્યારે રથ એ દિવ્ય રથ સુવર્ણનો હોય છે અને તૈયાર થાય છે ત્યારે એના પર પક્ષીરાજ ગરુડ બિરાજમાન થાય છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એના પર ચડે છે અને સાત્યકીને જોડે લે છે. રથ ચાલે છે ત્યારે એના ગડગડાટથી પૃથ્વી ધ્રુજી ઉઠે છે. અને જ્યારે એ ચાલવાની શરૂઆત કરે છે ત્યારે માર્ગમાં આગળ જતાં પહેલાં એ વૃક્ષસ્થળ જાય છે, જે પહેલાં 5 ગામ કીધા ને એમાંના પહેલા ગામમાં. એ જતાં જતાં માર્ગમાં બંને બાજુ મહર્ષિઓ ઊભેલા જુએ છે. એટલે ભગવાન તરત જ રથ રોકે છે અને રથમાંથી ઉતરી જાય છે. ઉતરીને એમનું અભિવાદન કરે છે. તમે જુઓ, ઋષિમુનિઓ આમ તો કોની આકાંક્ષા કરતા હોય? ઈશ્વર દર્શનની. અને એ ભગવત તત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય. તો ભગવાન સ્વયં છે, તો ભગવાનને એવો કોઈ ઘમંડ નથી. એ પોતે રથમાંથી ઉતરી જાય છે, એમનું અભિવાદન કરે છે. એટલે જો જ્ઞાની માણસો, ભગવાને કીધું તો જ્ઞાની તો મારો આત્મા છે, એટલે હંમેશા આવા લોકો પૂજનીય હોય છે. ભગવાન પોતે એમનું પૂજન કરે છે. કે આ તો આપણી સોસાયટી એવી થઈ ગઈ છે કે મૂર્ખ માણસોની આપણે પૂજા કરવા માંડ્યા છીએ. આજે સાહિત્યનું કોઈ ફંક્શન હોય પણ એમાં ટેબલ પર તો 4 નફ્ફટ રાજકારણીઓ બેઠા હોય, એવાને તો બોલાવવા જ ના જોઈએ. કૌભાંડી જે માણસ છે આપણને ખબર છે ને, એને સરસ્વતીને શું લેવા દેવા? તો એ દીપ પ્રાગટ્ય જે ખરેખર સમાજમાં અંધકાર લાવી રહ્યો છે એના હાથે તો દીપ પ્રાગટ્ય જવું જ ના જોઈએ આવા ફંક્શનમાં. આ પણ તમારો સપોર્ટ છે ખોટા કામોમાં. તમે આવા ફંક્શનોમાં જાઓ છો, આવા લોકોને તમારા કાર્યક્રમોમાં બોલાવો છો, એના હાથે દીપ પ્રાગટ્ય કરાવો છો. એના કરતાં તો ગામમાંથી કોઈ છોકરીના હાથે, કોઈ નાના બાળકના હાથે દીપ પ્રાગટ્ય કરાવો. એટલે ભગવાન સ્વયં ઉતરી જાય છે, એમનું અભિવાદન કરે છે. ત્યાં જ પરશુરામ આગળ આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડે છે અને કહે છે કે આ અહીંયા બધા બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, મહર્ષિઓ બધા આવ્યા છે. એ કૌરવોની સભામાં તમે જે દિવ્ય પ્રવચન આપશો. કયું પ્રવચન? તો કે ધર્મ ને અર્થ રિલેટેડ, એ અમારે બધાએ સાંભળવું છે. અને તમે બોલશો, ભીષ્મ બોલશે, દ્રોણ બોલશે, કૃપાચાર્ય બોલશે અને વિદુરજી બોલશે, એ અમારે સાંભળવું છે. કારણ કે એ સમસ્ત જનજાતિ માટે, સમસ્ત પ્રજા માટે એ હિતકારી વચનો છે. એટલે તમે જુઓ, આ બધા ઋષિમુનિઓ કે જે ખરેખર મહાત્માઓ છે, જ્ઞાન ક્યારે અટકતું નથી. અને મહાન માણસો જ્યારે બોલે ત્યારે અવસર કોઈ ચૂકતું નથી. એટલે તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ બોલવાના છે, એની તૈયારી તો લોકો કેટલી કરીને ક્યાંથી આવે છે સાંભળવા માટે. કારણ કે એ વચનો, અને જો આવા લોકો એ વચનો ગ્રહણ કરે, કદાચ એને ગ્રંથસ્થ કરે અને પછી આપણા જેવાના હાથમાં આવે તો એ નોલેજ આવે. જેમાં ગીતા અને આ મહાભારત જેમ વ્યાસજીએ ગ્રથિત કર્યું એ રીતે. તો અહીંયા આપણે સ્ટોરી અટકાઈએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે દુર્યોધનની સભામાં જાય છે, શું વાતચીત થાય છે, એમનો સંધિ પ્રસ્તાવ. પણ અત્યારે યુદ્ધ ક્ષેત્રમાં દિખલા ભુજબલ રહેકર, અવિજિત, અવિચલ, પ્રતિપલ, અને જે આપણને પુરુષાર્થથી નથી મળ્યું એ ક્યારેય ઉપાર્જિત કરવાની આશા ના રાખવી જોઈએ. જે વ્યક્તિએ ખરેખર સમાજમાં આગળ વધવું છે, સમાજને સબળ બનાવવો છે, તો યુવાનોએ તો ખાસ ભિખારી વૃત્તિ ત્યજી દેવી જોઈએ, જેમ ભગવાને કહ્યું ને એ જ રીતે. અને આપણે સમાજને આગળ વધવાનું એક એવું વિઝન રાખવું જોઈએ. આવી બુદ્ધિ લોકોમાં આવે એવી કામના સાથે. જય શ્રી કૃષ્ણ.